બહુ મહત્વની પ્રોડક્ટ ઉપર ચર્ચા કરવાના છીએ અને એ પ્રોડક્ટ અત્યાર સુધીની દરેક વ્યક્તિની ફેવરેટ રહી છે અને એકચ્યુઅલમાં એ પ્રોડક્ટ અગર તમે સમજી જાઓ, રાઈટ, અગર એ પ્રોડક્ટ તમે સમજી જાઓ તો એ એક જ પ્રોડક્ટ ઉપર તમે બહુ મોટો બિઝનેસ કરી શકો છો, રાઈટ. તો આજે આપણે એ પ્રોડક્ટ સમજવાના છીએ, ડીપમાં જઈ અને એ સરળ ભાષાની અંદર શીખવાના છીએ. એની માટે કેટલા લોકો રેડી છે પહેલા તો એ બતાવશે. નોટ ને ડાયરી કેટલા લોકો લઈને બેઠા છે? નોટ ને પેન કેટલા લોકો લઈને બેઠા છે? ચેટની અંદર રિપ્લાય આપે કે યસ, હું નોટ ને પેન લઈને બેઠી છું. ઓકે, રવિનાબેન લઈને બેઠા છે. નેક્સ્ટ કેટલા લોકો બેઠા છે? ગૌરીબેન, બિનલબેન, ઓકે, બેસ. અમિતભાઈ લઈને બેઠા છે. ઓકે ઓકે. હું લાસ્ટની અંદર હું તમને કહીશ, જે જે લખ્યું છે ને એના ફોટા હું ગ્રુપની અંદર મંગાવીશ પછી. ઓકે, રમીલાબેન ચૌધરી લઈને બેઠા છે. વેરી ગુડ. તો આજની જે ટ્રેનિંગની અંદર જે જે મહત્વના પોઈન્ટ છે ને શું કરવાનું છે, તમે જે જે લખો છો. ગીતાબેન પ્રજાપતિ છે. યસ, ગીતાબેનની ડાયરી મેં ચેક કરેલી છે. બેસ્ટ એમનું લખેલું હોય છે. વેરી ગુડ બેન. હું ચેક કરવાની છું પછી કે તમે શું શું પોઈન્ટ તમે લખ્યા છે. ઓકે, તમને જે પોઈન્ટ આજની મીટિંગની અંદર જે તમને પોઈન્ટ સારા લાગે છે એ પોઈન્ટ શું કરવાનું છે, તમારે નોટ ડાઉન કરવાના છે, લખવાના છે. કેમ કે લખશો તો આપણને વધુ ને વધુ બધી વસ્તુ યાદ રહેવા લાગશે. ઓકે, તો કેટલા લોકો રેડી છે? તો આપણે ચાલુ કરીએ. કેટલા લોકો રેડી છે? તો શું કરવાનું છે? થંબ બતાવવાનો છે. હું તમને જોઈ શકું છું. આ રેડી, આઈ એમ રેડી. યસ, આ રીતે થંબ બતાવવાનો અથવા તો ચેટની અંદર રિપ્લાય આપી દેવાનો કે આરડી. યસ, ઓકે, વેરી ગુડ. સો અહીંયા સ્ક્રીન શેર કરું છું. અગર તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો મને ચેટની અંદર રિપ્લાય આપી દેજો. ઓકે, યસ એવરીવન, ફટોફટ ફટોફટ. હજુ પણ નોટ ને પેન કોઈએ ના લીધું હોય તો 2 મિનિટનો સમય છે. ફટોફટ નોટ ને પેન લઈને બેસી જાય. ઓકે, કે આપણે આપણી પ્રોડક્ટ રનિંગ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બીકોઝ બિઝનેસ મોટો કરવો છે તો પ્રોડક્ટની ટ્રેનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટલી દેખાઈ રહી છે, વિઝિબલ થઈ રહી છે? કે યસ, કમ્પ્લીટ દેખાય છે સ્ક્રીન. સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી છે તો આપણે ઓકે, થેન્ક યુ, વેરી ગુડ. ઓકે, તો આપણે હવે આગળ કન્ટિન્યુ કરીએ. ન્યુટ્રીલાઇટ પાવડર, રાઈટ. આજની જે પ્રોડક્ટ ટ્રેનિંગ છે એનું નામ છે, એ પ્રોડક્ટનું નામ છે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇટ પાવડર. શું નામ છે ભાઈ? ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇટ પાવડર. ઘણા બધા લોકોએ પોતાના ઘરની અંદર યુઝ પણ કરતા હશે. ઘણા બધા લોકોએ ફર્સ્ટ ટાઈમ આ પ્રોડક્ટ ટ્રેનિંગ લઈ રહ્યા હશે, રાઈટ કે નહીં? ઘણા જે ઓલ્ડ જૂના લોકો છે એ પોતાના ઘરની અંદર વાપરતા હશે. જે નવા લોકો છે એ ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો આ ટ્રેનિંગ કોની માટે ઇમ્પોર્ટન્ટ છે? આ પ્રોડક્ટ એવા દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે જે વ્યક્તિ સારું અને હેલ્ધી જીવવા માંગે છે. શું? લોંગ લાઈફ જીવવા માંગે છે, સારું અને હેલ્ધી સ્વસ્થ શરીર રાખવા માંગે છે અને સારી એવી લાઈફ જીવવા માંગે છે, એકદમ સ્વસ્થ અને હેલ્ધી જીવવા માંગે છે. એવા દરેક વ્યક્તિ માટે આ ટ્રેનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એની પહેલા વાત કરીએ તો કોઈ કહેશે કે આપણી કંપનીની કેટલી બ્રાન્ડ છે ટોટલ? માય લાઇફસ્ટાઇલ કંપનીની ટોટલ બ્રાન્ડ કેટલી છે? કોણ કહેશે? કોને યાદ છે કોઈને? તો ચેટની અંદર રિપ્લાય આપે. કેટલી બ્રાન્ડ છે આપણી કંપનીની? ટોટલ બ્રાન્ડ કેટલી છે? ઓન એન્ડ ઓન, એલિમેન્ટ્સ વેલનેસ, ઇન્ડિયા એગ્રો, એમઆઈ હોમ, એમ કરીને ટોટલ બ્રાન્ડ કેટલી છે? તો ટાઈપ કરો 6. કેટલી છે? કેટલી છે? ટાઈપ કરો 6. ઓકે, આરતીબેને કીધું 6. વેરી ગુડ, વેરી ગુડ. મતલબ તમને યાદ હતું કે આપણી 6 બ્રાન્ડ છે. એની અંદર જ્યારે એલિમેન્ટ્સ વેલનેસ ની વાત આવે તો એલિમેન્ટ્સ વેલનેસ એ એક મેડિસિન તરીકે ગણાય છે. આયુર્વેદા મેડિસિન તરીકે ગણાય છે એલિમેન્ટ્સ વેલનેસ. પણ આપણી ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇટ પાવડર ની વાત કરીએ, ઓન એન્ડ ઓન બ્રાન્ડ ની વાત કરીએ તો ઓન એન્ડ ઓન બ્રાન્ડ જે છે ને એ ફૂડ સપ્લિમેન્ટ પ્રોડક્ટ બનાવે છે. એટલે કે ફૂડ સપ્લિમેન્ટ એટલે કે ન્યુટ્રિશન ઉપર પ્રોડક્ટ બનાવે છે જે આપણા શરીર માટે હેલ્ધી લાઈફ જીવવા માટે બહુ જરૂરી છે. તો અત્યારે આપણે જે સમજી રહ્યા છે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇટ નો, ઓન એન્ડ ઓન બ્રાન્ડ નો ન્યુટ્રીલાઇટ પાવડર છે. અને આ ન્યુટ્રીલાઇટ 2 ફ્લેવરની અંદર અવેલેબલ છે. જેમ કે આપણે એક વેલીના ફ્લેવર છે, આઈસ્ક્રીમ ફ્લેવર, જે આપણે દરેક નાના વ્યક્તિને થઈ અને દરેક વ્યક્તિને પસંદ આવે છે. અને બીજો છે કે હંમેશા ચિલ્ડ્રન એટલે કે બાળકોને પસંદ આવતો ફેવરેટ પાવડર છે જેનું નામ છે ચોકલેટ ફ્લેવર. શું નામ છે? ચોકલેટ ફ્લેવર. એટલે 2 ફ્લેવરની અંદર આપણી જોડે પાવડર અવેલેબલ છે. એક છે કે ઓન એન્ડ ઓન વેલીના ફ્લેવર ન્યુટ્રીલાઇટ, બીજો છે કે ઓન એન્ડ ઓન ચોકલેટ ફ્લેવર ન્યુટ્રીલાઇટ. આ બંને
પાવડર એક જ છે, ખાલી ફ્લેવર એના અલગ છે. મતલબ એક જે પાવડર નું અંદર જે કન્ટેન્ટ છે એ બધા સેમ જ છે, ખાલી ફ્લેવર અલગ છે અને એ વસ્તુ એક જ કામ કરે છે. વેલીના ફ્લેવર પણ એક જ કામ કરે છે અને ચોકલેટ ફ્લેવર પણ એક જ કામ કરતા હોય છે. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે મેડમ આ પ્રોબ્લેમ છે તો વેલીના લઉં કે ચોકલેટ લઉં? તો તમે ચાહે વેલીના લો કે ચોકલેટ લો, બંનેનું કામકાજ એક જ છે. તો હવે આપણે સમજીશું કે આ પ્રોડક્ટની આપણે કેમ જરૂર છે. કોઈ પણ વસ્તુ અગર માય લાઈફસ્ટાઈલ અગર કોઈ વસ્તુ લઈને આવ્યું છે તો એની પહેલા આપણે શું સમજવું જરૂરી છે કે આ વસ્તુની આપણે શું આપણી બોડી માટે કેમ જરૂરી છે, અથવા તો આપણે એનો ઉપયોગ કરવો કેમ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે, રાઈટ કે નહીં? તો અત્યારે વાત કરીએ ન્યુટ્રીલાઇટ પાવડરની, અને જ્યાં સુધી આપણને ડીપમાં ખબર ના પડે ને કે આ વસ્તુ આપણી માટે કેમ જરૂરી છે તો એનો ઉપયોગ પણ આપણે વ્યવસ્થિત કરી શકતા હોતા નથી. તો તમે જે આજની ટ્રેનિંગ લેશો ને એના પછી તમે ખરેખર સહી ઇસ્તેમાલ તમે આ પાવડરનો કરતા શીખી જવાના છો. તો અત્યારે ન્યુટ્રીલાઇટ પાવડરની વાત કરીએ કે ન્યુટ્રીલાઇટ પાવડર આપણી માટે કેમ જરૂરી છે તો થોડું એ સમજીએ. તો એની માટે પહેલા આપણે સમજીશું કે કેમ જરૂરી છે, તો કે આધુનિક જીવનશૈલી. અત્યારે આપણે આ ન્યુટ્રીલાઇટ પાવડરની કેમ જરૂરી છે તો એનું પાછળનું કારણ શું છે કે આધુનિક જીવનશૈલી. એટલે કે આપણે એટલા ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યા છે પોતાની લાઈફની અંદર કે પોતાના કરિયર માટે કે પોતાના કઈ પણ કામકાજની અંદર એટલા ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યા છે ને કે આપણને પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનો ટાઈમ નથી. આપણે પોતાને મતલબ સારું ફૂડ બનાવીને ખાવાનો ટાઈમ નથી. ઘણા બધા લોકોનો સિટીની અંદર વાત કરીએ ને તો એટલા ફાસ્ટ ફોરવર્ડ છે ને કે લાઈને બાજુમાં જ એક દુકાન છે ને ત્યાંથી જ લઈને મંગાવીને ખાઈ લો. આ એક હાલત હોતી હોય છે, રાઈટ કે નહીં? અને એના કારણે આ પાવડરની અત્યારે દરેક વ્યક્તિને જરૂર છે. અને એની અંદર વાત કરીએ તો એક તો આધુનિક જીવનશૈલી, બીજું કે મોડર્ન લાઈફસ્ટાઈલ. એક વ્યક્તિ ઘરનું બી કામ કરે છે, ઓફિસનું બી કામ કરે છે, પાર્ટ ટાઈમ બીજું પણ કામ કરતું હોય છે. એના કારણે શું હોય છે કે એની લાઈફ એટલી ફાસ્ટ ફોરવર્ડ થઈ જતી હોય છે જેના કારણે એને વધારે ને વધારે ન્યુટ્રિશનની જરૂર પડતી હોય છે. વધુ પડતું પ્રદૂષણ, અત્યારે પ્રદૂષણનો પણ વધારે વધી ગયું છે, રાઈટ કે નહીં? જેમ કે વાહનના ધુમાડા, ફેક્ટરીઓના કેમિકલ વગેરે વગેરે. અને અત્યારે હર પલ આપણે કોઈને કોઈ કેમિકલ અને કોઈને કોઈ પ્રદૂષણથી આપણે ઘેરાયેલા છીએ. અને દિવસે ને દિવસે પ્રદૂષણના કારણે ઘણા બધા વાયરસ પણ ઉત્પન્ન થતા હોય છે અને વાયરસના કારણે આપણું હેલ્થ જલ્દી ને જલ્દી બીમાર પડતું જોઈ રહ્યા હોય છે, રાઈટ? તો વધુ પડતું અત્યારે પ્રદૂષણ થઈ રહ્યું છે. નેક્સ્ટ વાત કરીએ તો નબળો આહાર, મતલબ આપણે જે ખાઈ રહ્યા છે એની અંદર પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળી રહ્યું, રાઈટ? જે પોષણની અત્યારે આપણે શરીરની અંદર જરૂર છે એ જરૂર માત્રાની અંદર અગર આપણા શરીરની અંદર પોષણ નથી મળી રહ્યું તો એનો મતલબ છે કે આવનારા સમયમાં આપણે ઘણા બીમાર થવાના છીએ, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો વધુ પડતો કેમિકલ અને સુગર વાળા ડ્રિંક, જેમ કે અત્યારે હવે વિન્ટર એટલે કે શિયાળો ચાલતો હતો પણ જેવું ઉનાળાનો સમય આવશે એટલે બધા જ લોકો કોકા કોલા, પેપ્સી વગેરે, થમ્સઅપ વગેરે વગેરે સુગર ડ્રિંક વાળા જે કેમિકલ અને સુગર નાખેલી છે એ ડ્રિંક પીવાનું ચાલુ કરશે. એના કારણે પણ શરીર ક્યાંક ને ક્યાંક ઘણું બધું ખરાબ થઈ જતું હોય છે અંદરથી, રાઈટ? અને જેટલું સુગર એક કહેવામાં આવે છે કે જેટલું તમે સુગર ઓછું ખાઓ ને એટલું તમે લાંબુ જીવો. કેમ કે સુગરની અંદર જે ઝેર આવે છે ને કોઈ વસ્તુમાં, મતલબ એટલું બધું ઝેર કોઈ વસ્તુમાં આપણે ઉત્પન્ન નથી થતું. તો એટલા માટે જ કહેવામાં આવે છે કે સુગર ઓછું ખાઓ, રાઈટ? પણ આપણે શું કરીએ છીએ, કેમિકલ વાળા ડ્રિંક વધારે પીએ છીએ જેના કારણે આપણા શરીરની અંદર વધુ ને વધુ પડતું સુગર જતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો વધુ પણ તણાવ ભરી જિંદગી છે. કેમ કે અત્યારે જેમ જેમ વ્યક્તિ મોડર્ન થતું જાય છે એમ એના જીવનની અંદર તણાવ વધારે આવતો જાય છે, રાઈટ? અગર કોઈ બિઝનેસ કરે છે તો બિઝનેસ નો તણાવ, ફેમિલી નો તણાવ. અત્યારે મતલબ દરેક અત્યારે નાના બાળકથી લઈ અને 20 વર્ષના વ્યક્તિ સુધીને બી પૂછશો ને તો બી ડિપ્રેશનમાં છે. અને 20 વર્ષથી વ્યક્તિને લઈ 70 વર્ષ વ્યક્તિના સુધીના તમે વાતચીત કરશો ને તો બી એ શું કે છે કે હું ડિપ્રેશનમાં. ડિપ્રેશન શું છે એ બી નહીં ખબર પડતી હોય તો એ એમ જ કહેશે હું તણાવમાં છું, ડિપ્રેશનમાં છું, રાઈટ? તો અગર આપણી હેલ્થ વધારે ને વધુ ખરાબ કરે છે તણાવ ભરી જિંદગીથી. બીજું કે ખરાબ આહાર અને આદતો, જંક ફૂડ વગેરે. મતલબ ખાવાની આદત જ એવી છે કે ઘરનું ભાવતું જ નથી, ઘરનું ખાવું જ નથી, બહારનું જ લાઈન ખાવું છે, જંક ફૂડની વધારે આદત છે. અને આ બધી વસ્તુ છે ને એ શું કરે છે, આપણે જીવન જીવવાની ગુણવત્તાને બગાડે છે. શું બગાડે છે ભાઈ? જીવન જીવવાની ગુણવત્તાને બગાડે છે. કેટલા લોકો એગ્રી થાય છે કે યસ, આ બધી જ વસ્તુના કારણે હરેક વ્યક્તિ પોતાના જીવનની ગુણવત્તાને બગાડી રહ્યો છે ને પોતાની જીવનની ગુણવત્તાથી પીડાઈ રહ્યો છે, રાઈટ કે નહીં? કેટલા લોકો એગ્રી કરે છે? તો ટાઈપ મી યસ, ટાઈપ યસ. અગર એગ્રી કરો છો તો યસ બોલવાનું છે, રાઈટ? યસ, ઓકે, વેરી ગુડ.
ઘણા બધા લોકો સમજી રહ્યા છે કે યસ, આ બધી જ વસ્તુના કારણે અત્યારનો વ્યક્તિ પીડાઈ રહ્યો છે, પોતાની હેલ્થને લઈને લડી રહ્યો છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમમાં હેલ્થને કારણે ફસાયેલો છે, રાઈટ? તો એ બધી વસ્તુ ન્યુટ્રીલાઇટ પાવડર કેવી રીતે સોલ્વ કરી શકે છે એ વસ્તુની જરૂર છે. તો ન્યુટ્રીલાઇટ પાવડરની વાત કરીએ તો જેમ કે આપણે જોઈ રહ્યા છે કે આપણે આ ન્યુટ્રીલાઇટ પાવડર કેમ લેવો જોઈએ, તો આપણે જે ખોરાક રોજ લઈ રહ્યા છીએ, એટલે કે તમે અને હું જે પણ ખોરાક અત્યારે લઈ રહ્યા છે એ ખોરાકમાં આવશ્યક વિટામિન્સ, મિનરલ્સની જરૂરિયાત પ્રમાણે હોતા નથી, રાઈટ? કેમ કે અત્યારે ખેતીની અંદર એટલી પેસ્ટિસાઇડ છંટકાય છે, એટલા બધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે મતલબ અનાજ તો વધારે ને વધારે મળતું જાય છે, પણ એની અંદર જે પોષણ તત્વો છે ને એ ક્યાંક ને ક્યાંક અધૂરા થતા જઈ રહ્યા છે. કેટલા લોકો એગ્રી કરે છે? જે ખેતીવાડીથી સંકળાયેલું છે એ એગ્રી કરે છે કે યસ, વાત તો સાચી છે. અને પૌષ્ટિક ખોરાક ના મળે, એટલે કે પૌષ્ટિક આહાર ન મળે તો મળવાના કારણે આપણા સ્વસ્થને બીમારી તરફ દોરી જાય છે. મતલબ આપણે જે ખોરાક રોજ લઈ રહ્યા છીએ એ ખોરાકમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત પ્રમાણે હોતા નથી. અને પૌષ્ટિક ખોરાક ના, આપણા શરીરને અગર પૌષ્ટિક ખોરાક ન મળવાના કારણે આપણા સ્વાસ્થ્યને બીમારી તરફ દોરી જાય છે. અને આ અત્યારની સત્ય, સનાતન સત્ય હકીકત છે કે દરેક વ્યક્તિ આ વસ્તુથી પીડાઈ રહ્યો છે, રાઈટ કે નહીં? કે ખોરાક તો ખાય છે પણ એની અંદર જે આવશ્યક વિટામિન્સ છે, મિનરલ્સ છે અને પોષક તત્વની જે જરૂર છે એ પોષક તત્વ મળી શકતા નથી. એના કારણે શું થઈ રહ્યું છે? એક વ્યક્તિ રોજે ને રોજ મતલબ સ્વસ્થથી બીમારી તરફ ધકેલાઈ જઈ રહ્યો છે. અને એટલા જ માટે આપણે ન્યુટ્રીલાઇટ પાવડરની જરૂરિયાત છે. તો ન્યુટ્રીલાઇટ પાવડર કામ શું કરે છે એની ઉપર તો વાત કરીએ. ભારતમાં લગભગ આ વસ્તુ જે મેં બતાવી કે પૂરતા પ્રમાણની અંદર વિટામિન્સ, મિનરલ્સની જરૂરિયાત પ્રમાણે હોતા નથી, તો એ પ્રમાણે હું તમને કહું તો અત્યારે ભારતમાં લગભગ 50% બાળકો પોષણથી, ઉણપથી પીડાઈ રહ્યા છે. ભારતની અંદર 50, આ સર્વે મુતાબિક, હું નથી કહેતી, મેં સર્વે નથી કર્યો, રાઈટ કે નહીં? ઇન્ડિયાના સર્વે મુતાબિક, ભારતના સર્વે મુતાબિક આ વસ્તુ હું બોલી રહી છું કે અત્યારે ભારતમાં 50% બાળકો એવા છે જે પૂરતા પ્રમાણમાં પોષણ ના મળવાના કારણે પીડાઈ રહ્યા છે. બીજી વસ્તુ છે કે યુએન રિપોર્ટ કહે છે કે 40% બીમારી, એક વ્યક્તિને 40% બીમારી પોષણની ઉણપના કારણે થાય છે. 40% બીમારી કેવી રીતે થાય છે? કે પોષણ, પૂરતા પ્રમાણમાં શરીરને પોષણ નથી મળતું, એના કારણે બીમારી થઈ રહી છે. 10 થી 19 વર્ષની વય જૂથના બાળકોમાં, કેટલા વર્ષથી? 10 થી 19 વર્ષની વય જૂથના બાળકોમાં વિશ્વમાં પોષણની ઉણપથી પીડાઈ રહ્યા છે. સૌથી વધારે વિશ્વની અંદર 10 વર્ષથી લઈને 19 વર્ષનું જે બાળકો છે, વય જૂથના બાળકો છે, એ પોષણને લઈને પીડાઈ રહ્યા છે. અને 12 મિલિયન જેટલા કિશોરીઓમાંથી, 12 મિલિયન જેટલા કિશોરમાંથી 19% નબળા પોષણના કારણે પીડાય છે. કેટલા? કેવા પોષણના કારણે? નબળા ખોરાકના કારણે પીડાય છે. તેના કારણે એમના માનસિક અને શારીરિક વિકાસ અટકાઈ જાય છે. જ્યારે પૂરતા પ્રમાણમાં આપણને પોષણ નથી મળતું તો શું થાય છે? આપણી માનસિક વિકાસ અને શારીરિક વિકાસ ઉપર એની અસર થાય છે અને એ ગ્રો કરવામાં અટકાઈ જાય છે, રાઈટ? તો આ છે એક, આ ન્યુટ્રીલાઇટ પાવડરની કેમ જરૂરી છે આપણે માટે, એ આ સર્વે મુતાબિક આપણે કહી શકીએ છીએ કે અત્યારે અગર 40% બીમારીઓ અગર કોઈને છે તો એ ખાલી ને ખાલી એટલા માટે છે કે એને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતું, એટલા માટે. અગર એની પૂરતા પ્રમાણમાં પોષણ આપવામાં આવે તો એની જે 40% બીમારી છે ને ભાગી જાય છે, રાઈટ? તો આ વસ્તુ છે. અને એટલા જ માટે વાત કરીએ કે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇટ પાવડર પણ તમારા અને તમારા પરિવારના સ્વસ્થ રાખવા માટે ઓન એન્ડ ઓન બ્રાન્ડ લઈને આવ્યું છે. ન્યુટ્રીલાઇફ તમારી કાયમી લાઈફસ્ટાઈલમાં એડ કરવું બહુ જરૂરી છે. એટલે કે અગર તમે ચાહો છો કે હું અને મારું ફેમિલી, રાઈટ, જેમ કે અહીંયા આખા ભારતની અને વિશ્વની વાત થઈ તો આખા ભારત અને વિશ્વને આપણે સુધારવા નથી જવાના, પણ પહેલા શરૂઆત ક્યાંથી કરી શકીએ છીએ? આપણા પરિવારથી કરી શકીએ છીએ, રાઈટ કે નહીં? આપણી ફેમિલીથી કરી શકીએ છીએ. પણ તમારા અને તમારા પરિવારને સ્વસ્થ રાખવા માટે, સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ તમારી કાયમિક લાઈફસ્ટાઈલમાં એડ કરવું બહુ જરૂરી છે. કેમ કે ન્યુટ્રીલાઇફ એ પુખ્ત વયના લોકો માટે અદ્ભુત ખોરાક છે.
પુખ્ત વયના જે લોકો છે એમની માટે અદ્ભુત ખોરાક છે, મતલબ આપણા ઉંમરના જેટલા પણ લોકો છે એમની માટે આ એક અદ્ભુત ખોરાક છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ વગેરે શરીરની પોષણની જરૂરિયાત પૂર્ણ કરે છે અને સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત પોષણ આપે છે. મતલબ સ્વાસ્થ્યને સારું રાખવા માટે સંતુલિત પોષણ એની અંદર મળી જતું હોય છે. ન્યુટ્રીલાઇફ આપણા શરીરમાં રોજ જરૂર પડતા પોષક તત્વોને પૂરા કરવામાં હેલ્પ કરે છે. મતલબ રોજે રોજ જે પ્રોટીન, વાઇટામિન્સ, મિનરલ્સની આપણા બોડીની અંદર જરૂર છે એ દરેક પ્રકારના પોષક તત્વ આપણને આ ન્યુટ્રીલાઇફ પાવડર રોજે રોજ પૂરા કરવામાં મદદ કરે છે. અને શરીરને પોષણ આપવાથી શરીરની રોગ પ્રતિકાર શક્તિ પણ વધારવામાં મદદ કરે છે. અગર તમારી રોગ પ્રતિકાર શક્તિ નબળી છે તો મતલબ 40% શું તમને 60% બીમારીઓ પણ થઈ શકે છે. પણ તમારી રોગ પ્રતિકાર શક્તિ અગર મજબૂત છે, વધારેલી છે, શક્તિદાર છે, તો રાઈટ કે નહીં, તો 40%, 60%, 100% બીમારીઓથી તમે દૂર જઈ શકો છો. તો આપણા શરીરની અંદર અગર રોગ પ્રતિકાર શક્તિ વધારવી છે તો પણ એની માટે પૂરતા પ્રમાણમાં પોષણ મળવું બહુ જરૂરી છે. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું? અને વિટામિન અને મિનરલ્સની ઉણપને પણ પૂરી કરે છે. વિટામિન, વાઇટામિન્સ, મિનરલ્સની જે ઉણપ છે એને પણ પૂરી કરે છે. કેટલા લોકોને આટલું ક્લિયર થઈ ગયું? ટાઈપ સી આર. એના પછી આપણે આગળ વાતચીત કરીશું. ફટોફટ. યસ, વેરી ગુડ. ઘણા બધા લોકોને ક્લિયર થઈ ગયું. ઓકે, તો આટલા સુધી તમને ક્લિયર થઈ ગયું તો થોડું આગળ આપણે ડીપની અંદર સમજીએ કે જેમ કે વાત કરી, શરીરને પોષણ આપવાની સાથે સાથે રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને વિટામિન, મિનરલ્સની ઉણપને પણ પૂરી કરે છે. અને તમે જોઈ શકો છો આ બધા જ પ્રકારના વાઇટામિન્સ એની અંદર મળે છે. ન્યુટ્રિશન વેલ્યુ મળે છે, એનર્જી મળે છે, પ્રોટીન મળે છે, કાર્બોહાઈડ્રેટ મળે છે, શુગર છે, ફેટ છે, કેલ્શિયમ છે, આયર્ન છે, ફોલિક એસિડ છે, વિટામિન 1 છે, વિટામિન 2 છે, વિટામિન B3 છે, વિટામિન B5 છે, વિટામિન 6 છે, વિટામિન 12 છે. જેને વિટામિન B12 ની કમી રહેતી હોય એમની માટે પણ બેસ્ટ ઓપ્શન છે. ઘણા બધા લોકોને વિટામિન B12 ની એટલી કમી રહેતી હોય છે જેના કારણે એમને વારંવાર ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. તો વિટામિન B12 તમને મળે છે, વિટામિન સી મળે છે, વિટામિન ડી છે, વિટામિન એ છે, વિટામિન ઈ પણ છે. આની અંદર ઝીંક છે, સોડિયમ છે, ક્લોરાઇડ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, રાઈટ કે નહીં? મતલબ આપણે ફાઈબર છે, મતલબ જે વસ્તુ આપણા શરીરની અંદર રોજે રોજ જરૂર પડે છે એ તમામ પોષક તત્વ તમને ખાલી ને ખાલી આ એક ન્યુટ્રીલાઇફ પાવડર ની અંદર મળી જાય છે. અને આની વાત કરીએ, આ ન્યુટ્રીલાઇફ પાવડર થી એના મુખ્ય ફાયદાની વાત કરીએ તો ન્યુટ્રીલાઇફમાં મહત્વના મિનરલ્સ છે. પહેલી વસ્તુ શું છે? ન્યુટ્રીલાઇફમાં મહત્વપૂર્ણ મિનરલ્સ આપેલા છે. કેલ્શિયમ છે જે હાડકા અને દાંતને મજબૂત કરે છે. આની અંદર શું એડ કરવામાં આપેલું છે? કેલ્શિયમ એડ કરવામાં આપેલું છે જે હાડકા અને દાંતને મજબૂત કરે છે. અગર તમને પૂરા બોડીની અંદર દુખાવો રહે છે, રાઈટ કે નહીં, હાડકાને લાગતો પ્રોબ્લેમ રહે છે, દાંતને લાગતો પ્રોબ્લેમ રહે છે, તો તમે ન્યુટ્રીલાઇફનો ઉપયોગ કરો છો તો તમારા હાડકા અને દાંતને પણ મજબૂત કરવામાં તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર આયર્ન છે, એટલે કે લોહીમાં હિમોગ્લોબિન જેને ઓછું બનતું હોય તો હિમોગ્લોબિન બનાવવાની અંદર કામ કરે છે. અને જેને હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય, ઘણીવાર ઘણા બધા લોકોના રિપોર્ટ આવતા હોય છે કે મેડમ આટલું હિમોગ્લોબિન ઓછું બતાવે છે, 7%, 8%, 6%, 5%, તો એની અંદર પણ ન્યુટ્રીલાઇફ પાવડર થી જબરજસ્ત રિઝલ્ટ લીધેલા છે, બનાવવામાં કામ કરે છે હિમોગ્લોબિન. મહિલાઓમાં વધુ પડતી માસિકની સમસ્યા થતી હોય છે, જે વુમન્સ છે એને એમને પીરિયડને લાગતી વધારે પ્રોબ્લેમ થતી હોય છે કે વધારે માસિક આવે છે, ઓછું આવે છે, રાઈટ કે નહીં? જ્યારે આવે છે ત્યારે બહુ હેવી આવે છે કે પછી પેઇનફુલ વધારે થાય છે, તો એની અંદર કામ કરે છે. અને ઘણી બધી લેડીઝને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે વારંવાર મિસકેરેજ થઈ જાય છે, રાઈટ? તો એ બી એક શેના કારણે થાય છે? પોષણના અભાવના કારણે. તો તમે એની અંદર પણ સરસ એવું રિઝલ્ટ લઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લાભદાયક છે. જે વુમન પ્રેગ્નેન્ટ છે, અગર એને તમે 9 મહિના ન્યુટ્રીલાઇફ પાવડર ખવડાવો છો તો એનો ફાયદો શું થશે? માતા પણ તંદુરસ્ત રહેશે અને બાળક પણ તંદુરસ્ત રહેશે. અને જ્યાં સુધી તમે ન્યુટ્રીલાઇફ પાવડર લો છો ત્યાં સુધી તમારા શરીરની અંદર અશક્તિ પણ નથી આવવા દેતી. અને એવા સમયની અંદર આપણને પોષણની સૌથી વધારે જરૂર પડતી હોય છે જ્યારે એક સ્ત્રી ગર્ભ અવસ્થાની અંદર હોય ત્યારે, રાઈટ કે નહીં? તો એવા ટાઈમે તમે અગર ન્યુટ્રીલાઇફ પાવડર પીવો છો તો જબરજસ્ત તમને રિઝલ્ટ મળી શકે છે. બાળક બી તંદુરસ્ત રહે છે અને માતા પણ તંદુરસ્ત રહે છે. અને સ્તનપાન કરાવતી અગર મહિલા છે તો એની માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એની અંદર સ્તનપાન કરાવતી મહિલાઓ માટે બાળક માટે પણ જેટલું બી ન્યુટ્રિશન છે એ માતા તરફથી એમને
મળી જતું હોય છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો આયનની ઉણપને પૂરી કરે છે, રાઈટ. અનિમિયા સામે રક્ષણ આપે છે. આયનની તકલીફના કારણે શું થતું હોય છે, અનિમિયાનો પ્રોબ્લેમ થતો હોય છે ઘણા બધા લોકોને, તો અનિમિયાની સામે રક્ષણ આપે છે. અને ખાસ કરીને જે પ્રેગ્નન્ટ લેડીઝ છે એની અંદર અનિમિયાની પ્રોબ્લેમ વધારે જોવા મળતી હોય છે, રાઈટ. તો એવા ટાઈમે તમે ન્યુટ્રીલાઇટ પાવડરનો ઉપયોગ કરાવો છો તો એની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. મગજના કાર્યમાં સુધારો કરે છે. મગજના કાર્યોમાં મતલબ ઘણા બધા વ્યક્તિ ઘણી વાર હું રોજે રોજ નવા નવા વ્યક્તિથી મારી મુલાકાત થતી હોય છે, તો હું ક્યારેક જોઉં કે ક્યારેક ક્યારેક એવા વ્યક્તિ મળતા હોય ને કે હું સમજાવી તો રહી છું પણ એનું માઇન્ડ પોઝિટિવલી એક્ટિવલી વર્ક નથી કરી રહી, રાઈટ કે નહીં, કે હું શું ડિસિઝન લઉં, કઈ રીતે વાત કરું. તો એનું પાછળનું કારણ શું છે કે ક્યાંક ને ક્યાંક એની પોષણનો અભાવ છે. કેમ કે જ્યાં સુધી આપણે સારો ખોરાક ના ખાઈએ ત્યાં સુધી આપણું મગજ એક્ટિવલી કામ નથી કરી શકતું, રાઈટ કે નહીં. તો આપણા મગજના કાર્યોને સુધારવામાં હેલ્પ કરે છે. કેટલા લોકો આટલું આ વાતે એગ્રી કરે છે કે યસ, અગર આપણું માઇન્ડ એકદમ આપણે ચાહીએ છીએ કે આપણું માઇન્ડ એકદમ પોઝિટિવલી વર્ક કરે અને સેલ્ફ ડિપેન્ડલી કોઈ પણ ડિસિઝન લઈ શકે, તો એની માટે ખોરાક બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા લોકો આવું એગ્રી કરે છે, રાઈટ. કેમ કે જેવું આપણું તો એક કહેવત પણ છે જૂની ભાષાની અંદર કે જેવો આહાર એવો વિહાર, મતલબ જેવો ખોરાક ખાઈએ છીએ એવા જ વિચાર આવે છે, રાઈટ કે નહીં. તો અગર નબળો ખોરાક ખાઈએ છીએ તો આપણું માઇન્ડ કેવું થશે, રાઈટ. તો આ શું કરે છે, આપણા શરીરની અંદર અગર ન્યુટ્રિશન સારું પહોંચે છે તો આપણું માઇન્ડ પણ એક્ટિવ થાય છે અને મગજના કાર્યોમાં સુધારો આવે છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા લોકો એગ્રી કરે છે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. મતલબ કે તમે એક્ટિવલી સાંભળી રહ્યા છો અને માની પણ રહ્યા છો, રાઈટ. બીજી વાત કરીએ તો બાળકોને માનસિક તથા શારીરિક વિકાસમાં હેલ્પ કરે છે. આની અંદર બેસ્ટ રિઝલ્ટ લીધેલા છે. ઘણા બધા બાળકોને એવામાં પણ રિઝલ્ટ લીધેલું છે આપણે, કે જેને ખેંચનો પ્રોબ્લેમ હતો અથવા તો એનું શરીરનો વજન નહોતો વધતો, કે પછી માનસિક રીતે વાત કરીએ તો મોઢામાંથી લાળ પડતી હતી, મગજ એક્ટિવલી કામ નહોતું કરતું, નાના જન્મથી જેવો કોઈનો પ્રોબ્લેમ હોય તો બી, રાઈટ. તો એની અંદર પણ સારા રિઝલ્ટ લીધેલા છે, કે ચાલી નથી શકતું, બોલી નથી શકતું, એવો કોઈ પ્રોબ્લેમ છે તો આ બાળકો માટે પણ બેસ્ટ એવું ઓપ્શન છે ન્યુટ્રીલાઇટ પાવડર. કે નાની ઉંમરમાં અગર તમે ન્યુટ્રીલાઇટ પાવડરનું એને શરૂઆત કરાવો છો તો એનું બોડી, એનું માઇન્ડ અને એનું જે વિચાર શક્તિ છે એ બહુ એકદમ મજબૂત બને છે. તો બાળકો માટે માનસિક તથા શારીરિક વિકાસ માટે બહુ જ લાભદાયક છે ન્યુટ્રીલાઇટ પાવડર. એના પછીની વાત કરીએ તો અશક્તિની દૂર કરે છે. અને અશક્તિની વાત કરીએ તો ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે આ ન્યુટ્રીલાઇટ પાવડર તો બાળકો માટે છે. એટલે કોણે કીધું ભાઈ કે બાળકો માટે છે? અશક્તિ કોને હોઈ શકે? અશક્તિ દરેકને હોઈ શકે. એક બાળકની અંદર પણ હોઈ શકે છે, મારી ઉંમરના લોકોમાં પણ હોઈ શકે છે, અને 70-80 વર્ષના ઉંમરના પણ લોકોમાં હોઈ શકે છે, 50 વર્ષના ઉંમરના લોકોમાં પણ હોઈ શકે છે. કેમ કે અશક્તિ એ શું છે કે જે વ્યક્તિને પૂરતો પોષણ, પૂરતો ખોરાક, પૂરતો મિનરલ, વાઇટામિન્સ નથી મળતા, એ વ્યક્તિનું શરીર અશક્તિથી ઘેરાયેલું છે, રાઈટ. તો અગર ન્યુટ્રીલાઇટ પાવડર તમે એ વ્યક્તિને આપો છો, ચાહે બાળકને આપો છો, ચાહે 18 વર્ષના કોઈ વ્યક્તિને આપો છો, ચાહે 70 વર્ષના કોઈ વ્યક્તિને આપો છો, તો એની અંદર જે પોષણ મળે છે એના કારણે એને અશક્તિ દૂર થઈ જતી હોય છે. તો જેને અશક્તિનો વધારે પ્રોબ્લેમ રહેતો હોય એની માટે બેસ્ટ છે. ઇન્ફેક્શનથી બચાવે છે. જેને વારંવાર ઇન્ફેક્શન લાગી જતું હોય કોઈ પણ વસ્તુનું, તો ઇન્ફેક્શનથી પણ બચાવવામાં હેલ્પ કરે છે. વાળના ગ્રોથ માટે પણ મદદ કરે છે, હે ને. માથામાં ખાલી તેલ અને શેમ્પુ નાખવાથી જ વાળ ગ્રો નહીં કરે, એની અંદરથી પણ પોષણ મળવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો વાળના ગ્રોથ માટે પણ મદદ કરે છે. બીજી વસ્તુ કે આંખોની દ્રષ્ટિ સુધારે છે, હે ને. આંખોની અંદર અગર ઘણા લોકોને આંખને લાગતો પ્રોબ્લેમો ઘણા બધા જોવા મળતા હોય છે, રાઈટ. નાની ઉંમરમાં મોતિયા આવી જવા, કે પછી હું એવું નથી કહેતી કે તમને મોતિયા આવ્યા છે તો તમે ન્યુટ્રીલાઇટ પાવડર પીવો. હું તમને એમ કહું છું કે નાની ઉંમરમાં મોતિયાની જરૂર ના આવે ને એની માટે પહેલથી અગર કોઈ સાર સંભાળ લઈ હોય તો ન્યુટ્રીલાઇટ પાવડર પીવો, તો તમારી આંખોને દ્રષ્ટિને સુધારવામાં હેલ્પ કરશે, રાઈટ. જેને નંબરનો પ્રોબ્લેમ હોય એની અંદર પણ સારું એવું રિઝલ્ટ લીધેલા છે આપણે. સ્કિનને ચમકદાર અને સોફ્ટ બનાવે છે, હે ને. સ્કિન હંમેશા એક જ વસ્તુ છે, સ્કિન એક એવી વસ્તુ છે કે એને ખાલી બહારથી લગાવવાની જરૂર નથી હોતી. ઘણા બધા લોકો શું કરે છે, બહારથી જ ક્રીમ, ફેસ વોશ ને ઘણા બધા કોસ્મેટિક આઇટમ બહાર મોઢા ઉપર જ બધી ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. પણ હવે જેમ કે વાત કરીએ
ઘણા બધા લોકો આપણે મેઇન વસ્તુ શું છે કે ફ્રૂટ ખાવું નથી, પણ ફ્રૂટ થી બનેલા બધા જ પ્રોડક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા છે ફેસ ઉપર. તો ખાલી ફ્રૂટ થી બનેલા ફેસ ઉપર તમે પ્રોડક્ટ ઇમ્પ્લિમેન્ટ કરશો તો એનાથી કોઈ ગ્લો કે કોઈ એનાથી કોઈ રિઝલ્ટ જેટલું જોઈએ એટલું મળવાનું છે નહીં. મળે છે પણ કેવું મળે છે, 20% 30%, ને એ બી લોંગ લાસ્ટિક નથી હોતું. કેટલા સમય સુધી? જ્યાં સુધી તમે યુઝ કરો છો ત્યાં સુધી. અગર કાયમી પોતાની સ્કિનને હેલ્ધી, સ્વસ્થ, તંદુરસ્ત અને મસ્ત રાખવી છે, ચમકદાર, તો એનો મતલબ કે ખાવું બી પડશે. તો અગર તમને એવું હોય કે મારે સ્કિન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, તો તમે ન્યુટ્રીલાઇટ પાવડરનો ઉપયોગ કરો છો તો ટ્રસ્ટ મી, એટલું બેસ્ટ રિઝલ્ટ મેં લીધેલા છે સ્કિનની અંદર પણ. ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે આ પ્રોડક્ટથી મને રિઝલ્ટ નથી મળ્યું તો હું પ્રોડક્ટ રિપ્લેસ કરી દઉં, કઈ વાંધો નહીં, એ પ્રોડક્ટથી નહીં મળ્યું તો સેકન્ડ પ્રોડક્ટ આપી દઉં કે તમને આ પ્રોડક્ટની અંદર તો મળશે. તો મેં ઘણી બધી જગ્યાએ એવું બી કર્યું છે કે ન્યુટ્રીલાઇટ પાવડર આપવાના કારણે પણ બેસ્ટ રિઝલ્ટ મળી આવ્યા છે. તો સ્કિન સોફ્ટ બનાવે છે, રાત્રે પથારીમાં થતા પેશાબની સમસ્યાને દૂર કરે છે. બાળકોની અંદર વધારે પ્રોબ્લેમ હોય છે કે 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષનું બાળક થઈ ગયું છે પણ છતાં બી પથારી ભીની કરી દે છે તો એને ખબર નથી રહેતી, રાઈટ? તો એવા બાળકોની અંદર પણ તમે આ પાવડર આપી શકો છો, બેસ્ટ રિઝલ્ટ મળે છે. ભૂખમાં વધારો કરે છે. ઘણા બધા બાળકો, ઘણા બધા લોકોની અંદર પ્રોબ્લેમ એવો હોય છે કે ભૂખ જ નહીં લાગતી, રાઈટ? તો એની અંદર પણ ભૂખ સુધારવામાં હેલ્પ કરે છે, પાચન ક્રિયામાં હેલ્પ કરે છે, ઘાને ઝડપી રૂજ લાવવામાં હેલ્પ કરે છે. જે વ્યક્તિને, ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે એક વખત કંઈક વાગી જાય ને તો એનું રૂજ જલ્દી નથી આવતું, ઘા જલ્દી રૂજાતો નથી, તો એની અંદર પણ સારું હેલ્પ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો પૂરતા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરે છે. શું કરે છે? શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. પૂરતા પ્રમાણમાં શરીરમાં પોષણ મળવાથી શરીર, મન બંને સ્વસ્થ, મસ્ત રહે છે, રાઈટ કે નહીં? અગર આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે તો શરીર પણ તંદુરસ્ત રહે છે અને મન પણ સ્વસ્થ રહે છે, રાઈટ? અને શરીરને તંદુરસ્ત રાખવા, અગર મનને તંદુરસ્ત રાખવું છે તો શરીરને તંદુરસ્ત રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક જ વસ્તુ, આપણે એક વસ્તુ કહીએ છીએ ને કે અગર પરિસ્થિતિ સુધારવી છે તો મનસ્થિતિ સુધારવી પડશે, અને મનસ્થિતિ સુધારવી છે તો પેલો આપણે જે ખોરાક છે ને એ સુધારવો પડશે. ખોરાક તમે વ્યવસ્થિત લેશો તો શરીરની અંદર સારા વિચાર, શરીરની અંદર સારું પોષણ જશે તો આપોઆપ મનસ્થિતિ સુધરી જશે, રાઈટ? તો આ વસ્તુ છે. અને રેગ્યુલર પાવડર લેવાથી, રેગ્યુલર તમે આ પાવડરનો ઉપયોગ કરો છો તો તમને કેવી કેવી પ્રોબ્લેમથી તમે બચી શકો છો, જેમ કે શ્વાસ, થાઇરોઇડ, બ્લડ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ, હે ને, આ બધી. પછી વાત કરીએ તો કોઈને લોહી ના બનતું હોય, લીવરનો પ્રોબ્લેમ હોય, કિડનીનો પ્રોબ્લેમ હોય, લકવો પડી ગયો હોય, ટીબીનો પ્રોબ્લેમ થઈ ગયો હોય, કે ચામડીનો રોગ છે, નસ બ્લોક થઈ ગઈ છે, સંધિવાનો પ્રોબ્લેમ છે, વા છે, એવી જેટલી પણ આ બીમારીઓના નામ લીધા ને એવી ગંભીર સમસ્યાઓથી તમે દૂર રહી શકો છો અગર તમે આ ન્યુટ્રીલાઇટ પાવડર રેગ્યુલર પોતાના દિનચર્યામાં તમે ઉપયોગ કરો છો, રોજે ખોરાકમાં લો છો, તો તમને શ્વાસની પ્રોબ્લેમથી દૂર થઈ શકો છો, થાઇરોઇડના પ્રોબ્લેમથી દૂર થઈ શકો છો, બ્લડ કોલેસ્ટ્રોલથી દૂર થઈ શકો છો, હૃદય રોગથી દૂર થઈ શકો છો, લોહી બનતું ના હોય તો એની અંદર સારું રિઝલ્ટ મેળવી શકો છો, લીવરનો પ્રોબ્લેમથી દૂર થઈ શકો છો, કિડનીની પ્રોબ્લેમથી દૂર થઈ શકો છો, લકવો છે તો એનાથી પણ તમને કાળજી મળે છે, દૂર થઈ શકો છો, ટીબીના પ્રોબ્લેમથી દૂર થઈ શકો છો, ચામડીને લાગતો પ્રોબ્લેમ હોય, હે ને, ખીલ, દાદર, ખરજવું, એનાથી દૂર થઈ શકો છો, નસ બ્લોક થઈ જવાનું હોય, ઘણા લોકોને શરીરની અંદર નસ, અમુક જગ્યાએ નસ બ્લોક થઈ જતી હોય તો એની અંદર બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. સંધિવા જેવી ગંભીર સમસ્યાઓથી દૂર તમે થઈ શકો છો અગર તમે રેગ્યુલર આ પ્રોડક્ટને તમે પોતાની દિનચર્યામાં ઉપયોગ કરો છો તો. અને યાદશક્તિ વધારવાનું કામ કરે છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જેમ કે બહાર બેઠા છે, અંદર અચાનક કઈ કામ યાદ આવ્યું તો ઘરની અંદર આવી ગયા, તો હવે ભૂલી ગયા, હવે યાદ જ નહીં આવતું કેમ આવી હતી અંદર, કે કેમ આવ્યો તો ઘરની અંદર. ભાઈ કેટલા લોકોને આવું થાય છે કે યસ, આવું થતું હોય છે કે પેલા યાદ હતું કે આ વસ્તુ માટે હું અંદર જઉં છું અને પછી બહાર આવી એટલે ચેક કર્યું તો કે ઓ, ઘણા બધા લોકો જોડે જાય છે. વાવ, મને એવું હતું કે મારી જોડે જ આવું થયું છે, રાઈટ? તો ઘણા બધી વ્યક્તિને આવું બી થતું હોય છે કે મને તો યાદ જ નહીં રહેતું. શું નહીં રહેતું? યાદ જ નહીં રહેતું. તો એની પર પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે તમને અગર તમે ન્યુટ્રીલાઇટ પાવડરનો રેગ્યુલર ઉપયોગ કરો છો. તમારી યાદશક્તિ વધારવામાં હેલ્પ કરે છે, વજન અને ઊંચાઈમાં વધારો કરે છે, તમારી હાઈટ નથી વધતી, વજન નથી વધતો. ઘણા બધા લોકો શરીરમાં એકદમ દુબળા પતળા હોય, બોડી વ્યવસ્થિત બનાવી છે તો એની અંદર પણ સારું રિઝલ્ટ મળે છે.
ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કઈ રીતે લેવાનો છે ન્યુટ્રીલાઇટ પાવડર, કઈ રીતે લેવાનો છે એની ઉપર થોડું ધ્યાન આપીએ. શેની ઉપર? ન્યુટ્રીલાઇટ પાવડર. તમારો કોઈ પણ ક્વેશ્ચન છે તો તમે મને લાસ્ટમાં પૂછજો, હું દરેકનો રિપ્લાય આપી દઈશ. હવે આને પીવાનો છે કઈ રીતે ન્યુટ્રીલાઇટ પાવડર? તો ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે લઈ શકો છો. ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે તમે આનો ઉપયોગ કરી શકો છો. આની અંદર મિલ્ક કે જ્યુસ કે જેવી પ્રવાહી વસ્તુ સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો. ઘણા બધા બાળકોની અંદર, ઘણા બધા લોકોની અંદર, વ્યક્તિની અંદર એક પ્રોબ્લેમ હોય છે કે દૂધ નહીં ગમતું, દૂધ નહીં ભાવતું. તો દૂધની જગ્યાએ તમે કોઈ જ્યુસ છે તો એની અંદર પણ મિક્સ કરીને, પ્રવાહી છે કે એની અંદર મિક્સ કરીને તમે લઈ શકો છો. પણ અગર તમે દૂધ નથી ભાવતું અને તમે ન્યુટ્રીલાઇટ પાવડર નાખીને પીશો ને તો તમને જેટલું નતું ભાવતું ને એનાથી વધારે ભાવવા લાગશે. કેમ? કેમ કે આખો ટેસ્ટ બદલાઈ જશે. તમે વેલીના ચોઈસ કરી શકો છો, ચોકલેટ ચોઈસ કરી શકો છો, બેસ્ટ એવું તમને રિઝલ્ટ મળી જશે. આમાં સુગર ઉમેરવાની હોય તો ઉમેરી શકો છો, આને ઉમેરવાની કોઈ જરૂર નથી હોતી કેમ કે બેસ્ટ જ રિઝલ્ટ હોય છે આની અંદર. નેચરલી દૂધ અથવા ગરમ પાણીમાં મિલાવીને પી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો ડોઝ યાદ રાખવાનો છે. ન્યુટ્રીલાઇટ પાવડર મેં જે પ્રમાણે કીધું કે બાળકોથી લઈ અને 70-80 વર્ષના દરેક વ્યક્તિ લઈ શકે છે, પણ કઈ રીતે લઈ શકે છે એના ડોઝ અલગ અલગ છે. તો તમારે ડોઝ ઉપર થોડું ધ્યાન આપવાનું છે. અગર 0 થી 5 વર્ષ સુધીના બાળકો છે, 0 થી 5 વર્ષ સુધીના અગર કોઈ બાળકો છે તો અડધી ચમચી દિવસમાં એકવાર, અડધી ચમચી, આ ડબ્બાની અંદર જ ચમચી આવે છે. શેની અંદર? ન્યુટ્રીલાઇટ પાવડર ખોલશો તો એની અંદર કંપનીની અંદર આવેલી ચમચી અંદર હશે. તો અડધી ચમચી એકવાર. 6 થી લઈને 18 વર્ષ, 6 વર્ષથી લઈને 18 વર્ષનું જે વ્યક્તિ હોય ને એને 1 ચમચી દિવસમાં એકવાર. અને 18 થી ઉપરની વયના છે, 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ માટે 1 ચમચી દિવસમાં 2 વાર લેવાની છે. એ જ પ્રમાણે ગર્ભવતી મહિલા છે તો 1 ચમચી દિવસમાં 2 વાર લેવાની. ઓકે. બોડી બિલ્ડર વ્યક્તિ માટે, અગર કોઈને બોડી સારું બનાવવું છે, શરીર હેલ્ધી બનાવવું છે, તંદુરસ્ત બનાવવું છે, વજન વધારવું છે, ઊંચાઈ વધારવી છે તો 1 ચમચી દિવસમાં 3 વાર તમે લેશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે. અને આની MRP છે 2090, સોરી આની ડીપી છે, MRP ની જગ્યાએ ડીપી લખાઈ ગયું છે. આની ડીપી છે 2090 અને ડીપી છે 2600, MRP છે 2640 અને પ્રોફિટ છે 550 રૂપિયા. ઓકે. અને આ વાત કરીએ ન્યુટ્રીલાઇટ પાવડરની. હા, તો આપણો ન્યુટ્રીલાઇટ પાવડર શું હતું? ન્યુટ્રીલાઇટ પાવડર. કેટલા લોકોને ક્લિયર થઈ ગયો ન્યુટ્રીલાઇટ પાવડર? ચેટની અંદર રિપ્લાય આપો ફટોફટ ફટોફટ ફટોફટ. કેટલા લોકો ક્લિયર થઈ ગયો? હલો, કેટલા લોકો અહીંયા છે? ફટોફટ વિડીયો ઓન કરશે. યસ એવરીવન, ફટોફટ વિડીયો ઓન કરશે. યસ યસ યસ, ફટોફટ ફટોફટ. યસ, હલો હલો. કેટલા લોકો અહીંયા છે? ફટોફટ વિડીયો ઓન કરીને બેસશે તો ખ્યાલ આવી જશે. યસ યસ એવરીવન. ઓકે, કેટલા લોકોને ક્લિયર થઈ ગયો છે ન્યુટ્રીલાઇટ પાવડર? વેરી ગુડ, ઘણા બધા લોકોને ક્લિયર થઈ ગયો છે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે, તો ભાઈ હવે કેટલા લોકો તૈયાર છે પોતાના ઘરની અંદર યુઝ કરવા માટે ન્યુટ્રીલાઇટ પાવડર? કે યસ, પહેલું તો આ મારા ઘરની અંદર જ જરૂર છે. કેટલા લોકોને લાગે છે એવું? કેટલા લોકોને લાગે છે? ઓકે, અમિતભાઈ કે છે, હે ને, રવિનાબેન કે છે, ગોરીબેન કે છે, વેરી ગુડ. વિનલબેન કે છે, હા ઓકે, માયાબેન કે છે, વેરી ગુડ. કેટલા લોકોને હજુ લાગે છે કે પોતાના ઘરની અંદર જ પહેલા યુઝ કરવો બહુ જરૂરી છે? ઓકે, લાગે તો છે કે બધાને પહેલી મારા ઘરની અંદર યુઝ કરવો બહુ જરૂરી છે, પણ ઘણા બધા લોકોનો સવાલ બી એવો છે કે મેડમ મોંઘો બહુ છે. તો કેટલા લોકોને એવું લાગે છે કે મોંઘો બહુ છે? ભાઈ લાગે છે કે 2070 રૂપિયા અગર ડિસ્ટ્રીબ્યુટર છે તો 2070, અને અગર સોરી ડિસ્ટ્રીબ્યુટર છે તો 2090, અને અગર કસ્ટમર છે તો 2650. તો કેટલા લોકોને એવું લાગે છે કે મોંઘો છે? તો અગર એનો જવાબ જોઈએ તો જવાબ આપવાની છું તો ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપે. ટાઈપ મી કે યસ, મારે એનો રિપ્લાય જોવો છે. અથવા તમને નથી લાગતો પણ કોઈ કસ્ટમર તમને પૂછે, તમે સમજાયું, અરે તારું બાળક તો કેટલું નબળું છે, આનો ન્યુટ્રીલાઇટ પાવડર પીવડાય ને? તો કે હા પીવડાવું ને, કેમ નહીં, બોલો ને કેટલાનો આવે, લાવી દઈએ ને. તો તમે કીધું કે 2600 રૂપિયાનો. ઓહો, આટલો બધો મોંઘો હોઈ શકે? થતું હોય ને, આગળ આવું પ્રોબ્લેમ થતો હોય ને, તો એવા લોકોને શું જવાબ આપવાનો? કેટલા લોકોને સમજવું છે, જાણવું છે કે યસ, એવા લોકોને જવાબ શું આપવાનો મારે ચેક કરવો છે, રાઈટ? તો ઓકે, ઘણા બધા લોકો છે જેમને આનો જવાબ જાણવો છે. તો એની સામે તમે શું કરવાનું છે તો હું થોડું તમને સમજાવું.
યસ 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 યસ. એની સામે એની પહેલા હું તમને સમજાવું કે તમારે શું વાત કરવાની છે. તો હું અત્યારે દરેકના ઘરે નાના બાળકોથી લઈને દરેક વ્યક્તિ છે, તો દરેક વ્યક્તિ માટે પહેલા આપણે ચોઈસ કરીશું બાળકોને, કે આપણે નાના બાળકોને શું, અગર કોઈ બાળક માટે આપી રહ્યા છો તો શું કહેવાનું છે, અને કોઈ વ્યક્તિ, મોટા વ્યક્તિ માટે આપી રહ્યા છો તો શું કહેવાનું છે. તો પહેલી વસ્તુ મને એમ કહો કે તમારા બાળકો દિવસની અંદર આવા પડીકા કેટલા ખાય છે? કોણ કહેશે? અત્યારે એક બાળક કોઈના ઘરની અંદર છે, તો એક બાળક એક દિવસના પડીકા કેટલા ખાય છે? મને ચેટની અંદર રિપ્લાય આપે. જેના ઘરની અંદર બાળકો છે, આજુબાજુમાં છે, તો ખ્યાલ હોય તો કહી શકે છે કે એક દિવસના આવા પડીકા, આવા ચિપ્સ, હે ને, વેફર, ચટાકા પટાકા, હે ને, નોન સ્ટોપ ને આ ખબર નહીં હવે કેવા કેવા નામના નીકળેલા છે. તો કેટલા લોકો કોણ કહેશે કે યસ આટલા, આનું શું હોય, કેટલા કેટલા રૂપિયાના ખાતા હોય? જોશી 5, 1 થી 2 ખાઈ જાય, 5 થી 10 જેવા. ગોરીબેન કે છે કેટલા રૂપિયાના? 50 રૂપિયાના, 60 રૂપિયાના, 70 રૂપિયાના, કેટલા રૂપિયાના? કેટલા રૂપિયાના ખાઈ જાય દિવસની અંદર? કોણ કહેશે? 25 રૂપિયાના. ઓકે, 40 થી 50, 20. ઓકે, 40 થી 50. ઓકે ઓકે, ચલો આપણે 40 થી 50, 50 આપણે પકડી લઈએ, રાઉન્ડ ફિગર 50 પકડી લઈએ. ઓકે, કે એક બાળક 50 રૂપિયાનું ખાઈ જાય છે દિવસની અંદર પડીકા. કેટલા? એક બાળક દિવસની અંદર 50 રૂપિયાના પડીકા ખાઈ જાય છે. તો મને એમ કહો કે એક બાળકને અગર રોજના આ જે પડીકા ખાય છે, એ પડીકાની અંદર શું શું આવે છે? પહેલી વસ્તુ કે એ 1 વર્ષ, 1 મહિનો, 6 મહિના પહેલાના પેક કરવામાં આવતા હોય છે કંપનીની અંદર. આપણી જોડે આવતા આવતા 7 મહિના, 8 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થઈ જતું હોય છે એ પેક કરેલા પેકેજરને આવતા આવતા, આપણી જોડે આવતા આવતા. તો મને એમ કહો, જે ખોરાક સડેલો છે, એટલો ખરાબ ઓઇલની અંદર બનેલો છે, એ વસ્તુને ખવડાવવા માટે બાળકોને આપણે રોજના 50 રૂપિયા આપીએ છીએ, અને એ બધું ખવડાવીને બાળકને આપણે રોજે ને રોજે બીમારી તરફ ધકેલી રહ્યા છીએ. તો એ જ પ્રમાણે તમે આપણો જે ન્યુટ્રીલાઇફ પાવડર છે એ કેટલા ગ્રામનો આવે? કોને ખબર છે? ન્યુટ્રીલાઇફ પાવડર કેટલા ગ્રામનો આવે? કોણે યુઝ કર્યો છે? જેને યુઝ કર્યો છે એને ખબર છે. ન્યુટ્રીલાઇફ પાવડર કેટલા ગ્રામનો આવે છે ભાઈ? ન્યુટ્રીલાઇફ પાવડર 750 ગ્રામનો. કેટલા દિવસ ચાલે? કેટલા દિવસ ચાલે ન્યુટ્રીલાઇફ પાવડર એક બાળકને? 45 દિવસ. એક બાળકને તમે ન્યુટ્રીલાઇફ પાવડર આપો છો તો કેટલા દિવસ ચાલે છે? 45 દિવસ, રાઈટ? તો હવે 50 ગુણ્યા 45 કરી લો તમે, હે ને? કોઈ 60, 70, 80 જેટલા બી ખાતા હોય, પણ 50 રૂપિયા રાઉન્ડ ફિગર ગણી લો, રાઈટ કે નહીં? તો અપ્રોક્સિમેટ એ 45 દિવસની એક બાળકનો ખર્ચો મિનિમમ હું તમને કહું ને તો 3000 રૂપિયાનો તો થાય છે. તમે ચાહે ગમે તે બોલો, 50 થી કરો કે 100 થી કરો કે 300 થી કરો, એક બાળક, એક સિંગલ બાળક રોજ આખા મહિનાનો ખર્ચો 30-3000 થી પણ વધારેનો કરી દેતો હોય છે, રાઈટ? તો એ પ્રમાણે આપણે ન્યુટ્રીલાઇફ પાવડરની વાત કરીએ, ન્યુટ્રીલાઇફ પાવડરની વાત કરીએ તો અગર એક બાળકને રોજના પડીકા બહારના ખાવાના પૈસા રોજના 50 રૂપિયા આપી શકતા હોય, એને બીમારી તરફ ધકેલી શકતા હોય, તો રોજનો 50 રૂપિયાનો આપણે ન્યુટ્રીલાઇફ પાવડર ના પીવડાવી શકીએ, રાઈટ કે નહીં ભાઈ? રોજના 50 રૂપિયાનો ન્યુટ્રીલાઇફ અગર તમે પોતાની માટે યુઝ કરો છો તો તમને પડે છે 2090 ની અંદર, રાઈટ? તો પોતાના બાળકને સ્વસ્થ રાખવા માટે, પોતાના બાળકને બીમારીથી દૂર રાખવા માટે શું રોજના 50 રૂપિયા આપણે એની અંદર કરી શકીએ કે ના કરી શકીએ? કેટલા લોકો એગ્રી થાય છે કે યસ, આ વસ્તુ આપણે પોતાના બાળક માટે આપણે કરી શકીએ છીએ, રાઈટ કે નહીં? તો અગર કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિને એવું લાગે છે કે યસ આ પાવડર મોંઘો છે, તો એને ખાલી એટલું જ બોલો કે અગર આપણા બાળકને બીમાર કરવા માટે રોજે રોજ 50, 60, 70 રૂપિયાના પડીકા ખવડાવી શકીએ છીએ, તો આપણા બાળકને બીમારીથી દૂર રાખવા માટે તો 50-60 રૂપિયાનો રોજે રોજ ન્યુટ્રીલાઇફ પાવડર તો આપણે પીવડાવી જ શકીએ. અને રોજના પડીકા ખાઈ અને વ્યક્તિ હોસ્પિટલમાં જવાનું છે, પણ રોજ ન્યુટ્રીલાઇફ પાવડર પીવાથી વ્યક્તિની હેલ્થ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની છે. આ વસ્તુનું આ લોજિક તમે કોઈ પણ વ્યક્તિને કહેશો તો એને સમજમાં આવી જશે. કેમ કે વસ્તુ શું છે, પ્રોડક્ટ મોંઘી નથી, પણ લોકોને એની વેલ્યુ ખબર નથી. તો વેલ્યુ કેવી રીતે ખબર પડશે? તમે કમ્પેર કરશો ત્યારે વેલ્યુ ખબર
પડશે કે યસ આ વાત સાચી છે કે રોજે રોજ અગર 50-60 રૂપિયાના મારા બાળકો અગર પડીકા ખાઈ શકે છે તો ન્યુટ્રીલાઇટ પાવડર તો પી જ શકે છે. અને બીજો ફાયદો શું થશે ખબર છે આની અંદર? કે મેં જે જગ્યાએ ન્યુટ્રીલાઇટ પાવડર મેં આપ્યો છે, મારા આ પર્સનલ મેં એક રિઝલ્ટ લીધેલા છે 2-3 જગ્યાએથી. એક વખત હું શંખેશ્વરની અંદર ગઈ હતી, તો શંખેશ્વરની અંદર એક બેન હતા, કિરણબેન ગઢવી. કિરણબેન ગઢવીના 2-3 બહેનોને મેં ન્યુટ્રીલાઇટ પાવડર બાળકોને અપાવ્યા હતા. એમાંથી 2 બહેનોનો રિપ્લાય એવો આવ્યો હતો કે પહેલા ન્યુટ્રીલાઇટ પાવડર જ્યારે મારા બાળકો નતા પીતા ત્યારે મારા બાળકો કમસે કમ 70-80 રૂપિયાના બહારના પડીકા ખાઈ જતા હતા, પણ જ્યારથી ન્યુટ્રીલાઇટ પાવડર મેં પીવડાવવાનું ચાલુ કર્યું છે એ અડધા થઈ ગયા છે. જે 70-80 રૂપિયાના ખાતા હતા ને એ 20-30 રૂપિયાના થઈ ગયા છે. કેમ? કેમ કે જેવું ન્યુટ્રિશન આપણા શરીરમાં જાય એવો જ આપણા ખ્યાલ આવવા લાગે. તો તમારું બાળક જેટલું પણ ન્યુટ્રીલાઇટ પાવડર પીવાનો ટ્રાય કરશે ને એટલું એને ઘરનું ખાવાની ઈચ્છા થશે, બહારનું ખાવાની ઈચ્છા થશે નહીં. રાઈટ? તો ન્યુટ્રીલાઇટ પાવડર થી આ સરસ એવા રિઝલ્ટ લીધેલા છે કે જે બાળક બહારનું વધારે ખાતો હતો, ઘરનું નતું ખાતો, એના આ પાવડર પીવાના કારણે એનું ઘરનું ખાવાનું ચાલુ કરી દીધું અને બહારના પડીકા સ્ટોપ થઈ ગયા છે. અને આવા મેક્સિમમ રિઝલ્ટ લીધેલા છે મેં. રાઈટ? તો આ બી આની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું હતું. તો આ હતું બાળકો માટે. હવે આપણે મોટા વ્યક્તિની વાત કરીએ. બાળકો માટે આ વ્યક્તિ હતી, રાઈટ કે નહીં? હવે જે મોટા વ્યક્તિ માટેની વાત કરીએ તો મને એમ કહો, અત્યારનું એક વ્યક્તિ, અત્યારના સમયમાં એક વ્યક્તિ જે હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું, આ કેટલા રૂપિયાના ખાઈ જતા હશે? આ નહીં ખાતા હોય તો કોઈ બીજું ખાતા હશે, હે ને? વિમલ નહીં ખાતા હોય તો મસાલા, માવા ને વગેરે વગેરે. ખબર નહીં, ઘણા બધા નામ હોય છે, આપણે તો અડધા નહીં એટલે આપણને ખબર ના હોય. પણ જેને ખબર છે એ કહેશે કે કેટલા રૂપિયાના ખાઈ જતા હોય. કોણ કહેશે અહીંયા? કોઈ ખાય છે ખરી? અથવા તમે ખાતા નહીં તો તમને ખબર હશે કે કેટલા રૂપિયાના ખાઈ જાય છે રોજના? કોણ કહેશે? ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપે. યસ, કેટલા રૂપિયાના? 40-60, 70 રૂપિયા, 50 રૂપિયા. યસ, મેં એવા લોકો જોયા છે જે દિવસના 100 રૂપિયાથી લઈને 150 રૂપિયાની ખાલી પાન પડેકી મસાલા જ ખાઈ જતા હોય છે. હવે મને એમ કહો, તમારા હવે ઘણા બધા વ્યક્તિનું એક માઇન્ડ એવું બોલે, રાઈટ કે નહીં, કે આ ન્યુટ્રીલાઇટ પાવડર પીવો તો છે પણ મેડમ બહુ મોંઘો છે. તો હવે તમે રોજના 100-150 રૂપિયા તમે પડીક્યું ખાવામાં તમારા શરીરને બગાડવા માટે આપી શકતા હોય તો પોતાના શરીરને સુધારવા માટે ઉપયોગ કરી શકો કે ના કરી શકો? સાચી વાત કે નહીં? પોતાના શરીરને સુધારવા માટે બસ તમે થોડું કમ્પેરિઝન કરીને સમજાવશો ને તો 100% એ વ્યક્તિને ખબર પડશે કે યસ, અત્યાર સુધીમાં હું જે વસ્તુ ખાઈ રહ્યો છું ને હવે આ મેડમ જે વસ્તુ બતાવી રહ્યા છે એની અંદર બહુ ડિફરન્ટ છે અને આ વસ્તુ મારા હેલ્થ માટે બહુ જરૂરી છે. શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ વસ્તુથી આપણું બોડી એકદમ હેલ્ધી થાય છે, સ્વસ્થ થાય છે અને તંદુરસ્ત થાય છે. જ્યારે અગર હું બહારની વસ્તુ ખાઈ રહ્યો છું, એક તો ઝેર છે. ઘણા બધા લોકો શું કહેતા હોય છે, હવે આપણે જીવીને શું કરવું છે? મારું ઘણા 60 વર્ષ જીવવાનું છે, હું 60 વર્ષ જ જીવીશ. કોણે કીધું ભાઈ તું 60 વર્ષ જીવીશ? ઘણા બધા લોકોના વ્યક્તિના આવા રિસ્પોન્સ આવતા હોય કે હું તો 60 વર્ષ જ જીવવાનું છું. કોણે કીધું 60 વર્ષ? પણ હા, તું રોજે રોજ આ વસ્તુ ખાઈશ, તું વિમલ ખાઈશ, મસાલા ખાઈશ, આ બધું વસ્તુ ખાઈશ, તું 60 તું 40 વર્ષ એની જીવે. આ વસ્તુ ફાઇનલ છે, રાઈટ? પણ તું અગર રોજ એવું ચાહે છે કે ના મારો પરિવાર પણ સ્વસ્થ રહે, મારું પણ સ્વસ્થ અને સારું જીવન, લાંબુ જીવન હું જીવું, તો એની માટે સારો ખોરાક લેવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અગર તમે જે વ્યક્તિને ન્યુટ્રીલાઇટ પાવડર બી ચાલુ કરાવશો ને એ વ્યક્તિને પણ આ હેબિટ છૂટવા લાગશે ધીમે, રાઈટ? કેમ કે જેટલું સારું ન્યુટ્રિશન શરીરમાં જશે એટલા સારા એના વિચારો થવા લાગશે. તો આ મેઇન પોઈન્ટ છે. કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? કેટલા લોકો એગ્રી કરે છે કે યસ આ વસ્તુ ઉપર 100% રાઈટ છે કે જેવા આપણે ખાઈએ છીએ એવો વિચાર આપણને આવા લાગે છે, રાઈટ? તો આ વસ્તુ છે. ઓકે, તો આ હતો આપણો ન્યુટ્રીલાઇટ પાવડર. શું હતો? ન્યુટ્રીલાઇટ પાવડર, જેની આપણે આજે ડિટેલમાં જેને સમજ્યા છે અને શીખ્યા છીએ. તો 750 રૂપિયાનો આપણો ન્યુટ્રીલાઇટ